બધું કર્યા પણ ગમ પડી નહીં અને જેના હૃદય ભયા કઠોર કહે શંકર સુધરે નહીં ધણી વિજ્ઞાન ઢોર એ દીઢો પરમારથમાં પાસો ફરે અને ગમ વિજ્ઞાનો ગાય ગુરુજી વિજ્ઞાના ભજન કરે ઓ તો ક્યાંની ભવાય તો સતગુરુ પાર ઉતારે સતગુરુ પાર ઉતારે જીવને ભવના બંધન કાપે રે સંસાર મારે સતગુરુ પાર પિતાને જે પુત્રની માયા એમ ગુરુ લાડ લડાવે પિતાને જે પુત્રની માયા એમ ગુરુ લાડ લડાવે એમ ગુરુ લાડ લડાવે કબૂતી કસો દૂર કરીને કબૂતી કસો દૂર કરીને આપનો રંગ ચડાવે રે સંસાર મારે સતગુરુ પાર ઉતારે કબૂતી કબૂતી કસો દૂર કરીને આપનો રંગ લગાવે રે સંસાર મારે સતગુરુ પાર ઉતારે મનુષ્ય દેહ ભાઈ દેવને દુર્લભ
ભાઈ દેવને દુર્લભ મળે નહીં વારંવારી મૂર્ખ નરને જાજુ શું કેવું એને લાજ શરમ ના આવે મૂર્ખ નરને જાજુ શું કેવું લાજ શરમ રાજાના જ્યારે માર પડે જમા રાજાના માર પડે ત્યારે હરિહર નામ પુકારે રે આ સંસારમાં સદગુરુ પાર ઉતારે ભવ ભવના બંધનથી છોડાવે સદગુરુ સંતો મહાપુરુષો પિતાને જેમ પુત્રની માયા એમ ગુરુ લાડ લડાવે પણ આ લાડ ભૌતિકવાદ લાડ ન હોય આધ્યાત્મિક લાડ હોય ફોન માંગત ફોન લઈ દે ગાડી માંગત ગાડી લઈ દે એવું આમાં ઓછું બને પોતાને જે ઈચ્છાઓ હોય અંદરની
એ સદગુરુ મહારાજ એના શિષ્યને કેમ એમાંથી મુક્ત થાય એવો પ્રયાસ કરવામાં લઈ જાય, એવા લાડ લડાવે. ભવના બંધનથી સદગુરુ છોડાવે આ જીવને. એક સદગુરુ છોડાવે એમ કેમ બધા એમ કે ભાઈ સદગુરુ શરણે જવું જોઈએ, સદગુરુ અપનામાંથી મુક્ત કરે. તો રામ કૃષ્ણ રામદેવજી મહારાજ, ભગવાન બુદ્ધ, મહાવીર સ્વામી, કેમ ન્યા કોઈ એમ નથી જાતું? ડાયરેક્ટ ભગવાન હારે, કૃષ્ણ ભગવાન હારે, રામ હારે, સદગુરુ પાસે જવું પડે. એવું શું સમજાવે છે? એવું નામનો મહિમા, નામ આપે આપણને. બાપુ એમને નામની વાત કરી બધી, પણ નામમાં નિષ્ઠા થવી જોઈએ, નામમાં દ્રઢતા થવી જોઈએ. તો આની અંદર જે જીવ છે, આ શરીરની અંદર, આની અંદર એક જીવ નથી, કરોડો જીવ છે. કેટલા? આપણું ધાર્યું કાંઈક ન થવા દેતા હોય ને તો ઈવડાય હોય તેમાં. આપણે ઘણા વિચારો કર્યા, આલખર આવડો કરવું છે પણ ન થવા દે. કોણ ન થવા દે? અંદરના જીવો હોય પાછા. થોડી થોડીને ઠાકી જવાના, એમાં કાંઈક ન વળે એનું. આમાં કરોડોમાં કોક તરે. સદગુરુના ગુણ ગાયા એના કારજ કેમ ફરે? કરોડોમાં કોક તરે એમ કીધું. કરોડોમાં જે આના ઓથે જીવ છે, અનેક જીવો એ નામ સ્મરણથી, એવું નામ એ જીવની અંદર શાંતિ આપે છે. અંદરના જીવોને શાંતિ આપે ને એટલે મુખ્ય જીવને શાંતિ લેવા દે. પાછું સમજવું થોડું કઠિન વાળું થાય, પણ સમજતું તો ત્યાં જ લઈ જવી પડશે. હાવ ધીરે ધીરે સૂક્ષ્મ વાતો ઉપર જવું પડશે. પેલા બધી જથ્થાબંધુ વાતો કરવી પડે, મોટી મોટી, પછી ઝીણી ઝીણી વાતો આવે. અમે લોઢો કાપવો હોય ને તો મોટો શીણો ન હાલે, જાણી શીણી હાલે, ઝીણી એવી કાપી નાખે. ઝીણી વાતો છે અંદર. આની અંદર અનેક જીવો છે, એની આરે સદગુરુ કોન્ટેક્ટ કરે. આપણે પ્રથમ પાટે જાય, પટ્ટા અભિષેક કહેવાય. પટ્ટો બાંધીને લઈ જાય ને પછી કાનમાં ફૂંક મારે. એ ફૂંક ક્યાં લાગે છે? આપણે તેમ કે ભાઈ ફૂંક મારી કઈ વિયાવાય, લ્યો સાંડલો કરી દીધો, દીવો કરીને જોત હતી ને પગે લાગીને વિયાવા. પછી બીજું કઈ વિચાર કરીએ કઈ આપણે? હું કામ ફૂંક મારી? એમ તો આપણે નાના છોકરાને કાંઈક વાગ્યું એટલે ફૂંક મારતા, પાણી નાખીએ. તો અહીંયા કઈ થતું નથી એમ. તો આ ફૂંક કેવી છે? ઈ ફૂંક નાદનો સંબંધ છે. અંદરના જે જીવો છે, અંદરના જે અતિ સૂક્ષ્મ, એને એ ફૂંક લાગે છે. એમાંથી ધીરે ધીરે એ જીવ જાગૃત થાય છે. જે કબૂદી કસરો, આ કબૂદી કસરો છે ને, એને ધીરે ધીરે દૂર કરતા જાય છે. આપનો રંગ ચડાવે. જે એના અંદર એના જીવ જે જાગી ગયેલા છે અંદર સદગુરુની અંદર, હરેક જીવ એ સદગુરુ રૂપ બની ગયેલા હોય. એ જીવ ને હામે જીવના જગાડવાની કોશિશ કરે છે. પણ આપણે જિજ્ઞાસા હોય જો તરવાની, એ જીવને કોન્ટેક્ટ થવા દેવો જોઈએ. આપણે પાછો આપણે નામ સ્મરણ કરીએ ને તો કોન્ટેક્ટ થાય, નકર વાટ નહીં રાખવાની કરે. ભજનમાં બેહવી, ધ્યાનમાં બેહવી તો કોન્ટેક્ટ થાય, નકર કઈ એને કઈ લેના દેના નહીં રહે. ખાલી ફૂંક મારીને વૈયાવી એવું થાય. ઉપદેશ ઉપ અને દેશ જે ઉપરવાસ છે, ક્યાં? શસ્ત્રાદળ ની અંદર આત્માનો.
ત્યાં આપણો મિલન કરાવે છે. એ કબૂદી કચરો બધો દૂર થઈ જાય ને ત્યારે. પણ મૂર્ખ નરને શું કહેવું, એને લાજ શરમ ન આવે. લાજ અને શરમ આ જેને હોય ને થોડુંક કહેતા ઘણું આવી જાય. પણ બીવે ક્યારે કે જમરાજાના જયારે માર પડે ત્યારે ત્યારે પાછો ઓળવા મળે થોડું થોડું. પણ નામનું અનુસંધાન હોવું જોઈએ. હાસા નામનો, રૂપક નામનું નહીં, દેહ રૂપક છે એના નામ હારે બહુ કોન્ટેક્ટ નહીં રાખવાનો. અંદર જે પડેલું છે ગુરુ મહારાજ જે નામ આપે એની હારે નામનો કોન્ટેક્ટ કરવાનો. એક શેઠ હતા. શેઠ બહુ ધનવાન, દેશ વિદેશમાં સારી એની નામના નામ ઠનઠનપાલ. શેઠાણી કે આપણે બધી રીતે બધું સારું, અને હું મળવા જાવતી મને ખીજવે છે. શું કરે જીજાજી ઠનઠનપાલ એમ કહે છે. આપણે આ નામનો સુધારો ન થાય કઈ. પણ હવે કે ગઢિયાએ વડીલોએ નામ પાડ્યું હોય એ નામ જે છે એ બરોબર છે કે, પણ હવે પણ કે બેનું ખીજવે જ્યાં જાવ ને કરે શું કે શું કરે ઠનઠનપાલ લાલ એમ પાછા. એ કે નહીં નામ તો તમારે ફેરવું પડશે. કે નામ નહીં ફરે તો ધંધો જો કેટલો હાલે છે, મારી બજારમાં સાપ કેટલી હારી છે, કમાણી કેટલી છે, તું એ વિચાર નહીં. પણ નામનું શું કામ જોશું કે નહીં આ નામ નહીં, સારું નામ પાડો એમાં નહીં ફરે. તો કે મારે રહેવું નથી જો નામ નહીં ફેરવો તો કે તમારી મરજી. તો શેઠ કે શેઠ ગયા પેઢીએ અને એને પોટલા બાંધ્યા, થોડાક અગાઉ મોકલી હોય દીધા. ત્યારે કરી નાખી બધી કે આ નામ નો બદલાવ આપણે તો શું રહેવું. શેઠાણી ઉપડ્યા, જે બજારે સડ્યા ને એક દાદા ગોરદાદા નીકળ્યા. એક પગમાં સંપલું પહેરેલું, એક પગમાં બૂટ પહેરેલું, અડધો લેંઘો ફાટલો. કઈ મહારાજ તમારું નામ શું? એ કે મારું નામ ધનપાલ. આમ ત્રાસકો લાગ્યો શેઠાણીને. આનું નામ ધનપાલ અને આ લોટ માગે છે. લોટ માગવા નીકળેલા બિચારા બહુ કરી કે પગલું ભરાઈ ગયું છે, હવે શું થાય એમ વિચાર થોડોક આવ્યો, થોડોક બહુ નહીં. ત્યાં આગળ વધ્યા, હાલ ને આગળ જવા દે એમ જીગર થોડીક રાખું ને, એમ જીગર રાખી થોડુંક આગળ વધ્યા. ત્યાં ગામની બહાર થોડાક નીકળ્યા ને ત્યાં એક ડોશી હામા મળ્યા લાકડાનો ભારો લઈને. કે માં તમારું નામ શું? એ કે મારું નામ લક્ષ્મી. હાલે લે. હવે આ લક્ષ્મી નામ અને આ લાકડાનો ભારો લઈને જાય. હવે આ તો કરવું શું? એ કે ધનપાલ લોટ માગે, લક્ષ્મી લાકડા ભારો ફેરવે. હાવ ગામની બારા નીકળી ગયા. તે ગામમાંથી કોઈ મૃત્યુ થઈ ગયેલું ને, ચાર ઠાઠડી લઈને જતા હતા. તેને પૂછ્યું એટલે હું છું? એ કે અમર મરી ગયો. હે અમર? નામ અમર ને મરી ગયો? શેઠાણી એમ થઈ ગયું ભૂલ તો બહુ જ થઈ ગઈ છે, પાછું તો વળી જવું છે. ભલે પાછા પગલા વળી લેવા છે, ન હોય સુરાના પગલા પાછા, એવું નથી કરવું આપણે. આપણે પાછું વળી જવું છે, જે થવું એ થાય. એ તો એકદમ વૈયા ઘરે રસોઈ પાણી કરી. શેઠ ત્યાં આવી ગયા. શેઠને ખવડાવ્યું, પાન બીડલા આપ્યા. શેઠ બેઠા બેઠા કે કાં કેમ થયું શેઠાણી? તમે કઈ ગયા તા ને? એ કે વહી આવી. કાં? એ કે બજારમાં નીકળે ત્યાં ધનપાલ હામો મળ્યો. લોટ માગતો તો ધનપાલ.
થોડીક આગળ વધી ત્યાં લક્ષ્મી મળી, લાકડાનો ભારો લઈને જતી હતી, ગુજરાન ચલાવે. અને હાવ ગામની બહાર નીકળીને જોયું છે તો અમર મરી ગયેલો. ધનપાલ ને માગતા જોયું મેં ભીખ. લક્ષ્મીને માગતા, લક્ષ્મીને માથે પાણો ઓલા ભારો લઈને નીકળી લાકડાનો. અને અમરને મેં મરતા જોયું કે તમારે ઠીક ઠીક છે. આ ઠનપાલ, ઠનઠનપાલ, આ ઠનઠનપાલ રેડી નામ છે, તમ તાર હાલ છે આપણે. એટલે નામ આપણે બહારનું મૌખિક નામ બહુ લઈ, ઠેરાવ કરેલા નામ હોય ને એનું બહુ પકડી. જે અંદરનું નામ પડેલું છે, હાસુ નામ, ઈ નામ મારે આપણે લગ્ન હોવી જોઈએ. મૂર્ખ નરને જાજુ શું કેવું, એને લાજ શરમ ન આવે. જમરાજાના જ્યારે માર પડે ત્યારે હરિહર નામ પુકારે. મનુષ્ય દેહે દેવને દુર્લભ. મનુષ્ય દેહો કરોડો જન્મના પુન ભેગા થાય ને આત્માને રહેવા માટેનું આ સિરીઝ મળે. આત્માનો મહિમા નથી કીધો આમાં કઈ. આ દેહનો મહિમા કેટલો કીધો. બડે ભાગ મનુસ્તન પાવા, સુરત દુર્લભ સદ ગ્રંથ ગાવા. દેવતાઓ આ સિરીઝની આશા કરે છે. કરોડો જન્મના પૂન ભેગા થાય તો આત્માને રહેવા માટેનું આ સિરીઝ પ્રાપ્ત થાય છે. તો આનું મૂળ હાવ રખડવામાં જ કાઢી નાખવાનું. સદગુરુ સંગત, સાસુ સમરણ હૃદયની અંદર જયારે ઠેરાવવા મળે ત્યારે આનું મૂલ્ય થવા મળશે. દેહ અને આત્મા બેયનું, બે કિંમતી વસ્તુ છે. આત્મા અને દેહ. દેહને નકારવા જેવો નથી, કારણ કે એને રહેવા માટેનું આ ઘર કોણ છે? દેહ. આમાં તો ભેંસમાં આવી ગયા હોય તો એની કિંમત શું થાય? આ દેહની જેટલી કિંમત થોડી છે એની કઈ. માનવ દેહ જેટલી કિંમત છે એની કઈ. ગધેશની એની કિંમત છે કઈ? માનવ દેહ એની કિંમત છે. 84 લાખમાં ફરતો ફરતો આમાં આવ્યો અંતિમ આ માનવ દેહ. તો સદગુરુ પાર ઉતારે આ જીવને. એવું નામ સ્મરણ આપણે ગોતી લેવાનું સદગુરુ પાસેથી ઉપદેશ. તો આ જીવની અંદર કલ્યાણ થાય. આની અંદર જીવ બેઠા છે એ આપણે એકલામાં નથી. કારણ એમ નહીં રાખવાનું. તમે બેઠા બેઠા વિચારજો કેટલા અંદર વિચારતા હોય. એક વિચાર પાકો ન થવા દે. થવા દે છે પણ આપણા મનોમને આખું ઘર પરિવાર આમ વિચાર કરતા હોય તોય પાકા વિચારો ન થતા હોય. આની અંદર જીવો કેટલા છે એ આપણો દ્રઢ નથી થવા દેતા. એ દ્રઢ કરવા માટે, એકાગ્ર કરવા માટે ધ્યાન છે. એક ધ્યાન જ્યારે થાય એક રૂપ સમરણનું, ત્યારે બધા એકાગ્ર થવા મળે છે. એ બધા જીવો ત્યારે આપણો સંકલ્પ છે દ્રઢ થાય છે ધીરે ધીરે. આપણા વિચારો પછી એને સુરતા કહેવામાં આવે છે. સુરતા તઈ લાગે, ત્યાં સિવાય નથી લાગતી. આપણે બોલીએ નુરતાન, સુરતાન, ઇંગ્લાન, પિંગલાન, સૂક્ષ્મણાન આવું બોલ્યા કરીએ, મૂળ ખબર ન હોય એની વસ્તુનું. ગુરુ શરણમાં રહી કરીને ગુરુ શરણમાં રહી કરીને ગુરુ ગુરુ નામ પુકારે. દાસ મંગળ દાસ મંગળ ઉડતી બેડીને પલમાં
મારા ગુરુ મારા શિષ્યો કીધો છે કાબદો કાબદો આ સત્સંગનો શિસોડો માંડ્યો વાય વસનની શેરડી પીલાય રહસ્ય રૂપે એમાંથી રસ નીકળે રે સત્સંગનો એ શિસોડો માંડ્યો માય વસનની શેરડી પીલાય રહસ્ય રૂપે આમાંથી રસ નીકળે રે સત્સંગનો શિસોડો માંડ્યો માય વસનની શેરડી પીલાય રહસ્ય રૂપે એમાંથી રસ નીકળે આખો દી સરિયા ગાય ભેંસ કે પછી બેઠા બેઠા વાગોળે ઓગાળે આપણે એમ કહીએ ને હાજે બેઠા બેઠા એમ આપણે કઈ શ્રવણ કરી સત્સંગ જ્ઞાન સાંભળવી કઈ વાત સાંભળી આપણે ન જરૂર આગળ બાબુ ન કીધું નિંદાઓની વાતો હોય આપણને બહુ યાદ ચડે એકદમ આને આમ કીધું આને આમ કીધું એમ એ આપણે એકદમ વાગોળીએ સત્સંગની વાતો પાછું આપણે ભૂલી જાવ જે સત્ય વસ્તુ છે જે સાર આવે એમ છે અંદરથી એ આપણે ભૂલી જઈએ છીએ સત્સંગનો શિસોડો માંડ્યો માય વસનની શેરડી પીલાય વસન એક ઉર્જા એક તાકાત એને જ્યારે આપણે અંદર અંદર વલોવી ત્યાં ત્યાં રહેવા દી તો રહસ્ય રૂપે એમાંથી રસ નીકળે છે અનુભવ રૂપી વિચારોની અંદર એક અદ્ભુત તાકાત આવે છે રહસ્ય રૂપી રસ એમાંથી આવો સત્સંગનો શિસોડો માંડ્યો માય વસનની શેરડી પીલાય રહસ્ય રૂપે એમાંથી રસ નીકળે રે એમાં ભાવેથી એજી કુંડી ભરાઈ રે ગુરુજી મારા બનાવી માંડી ઠીક કરીને ઠેરાય
કુળ કપટ ના બળતણ બાળતા રે આ કાયા રૂપી કડા બનાવી માંડી ઠીક કરી ઠેરાય ઠીક કરીને નામ ઠેરાવવું પડે. એક દ્રઢપણે કાયા રૂપી કડા બનાવી માંડીને ઠીક કરી ઠેરાય. કુળ કપટના બળતણ બાળી દેતા. કુળ ને કપટ ને અદેખાય ને ઈર્ષ્યા આ બધું રોજ ઊભું થાય ને અંદરથી એને ધીરે ધીરે શાંત કરી દેવાનું નામથી. હાસા નામથી, ઓલા ઠન પાલ નામથી નહીં. એ કાંઈ કામ નહીં લાગે જ્યાં સુધી આ દેહ નું નામ જોડાણ છે. પણ એની અંદર જે નામ પડેલું છે, પડ્યું છે ધરણીની ધડે, કોઈને નો જડે, અને જડે ને તો ધજાને શ્રીફળ ચડે. ધરણી એટલે નાભી, એમાંથી આ શ્વાસ ઉઠે છે. એ શ્વાસની હારે નામ જોડી દેવાનું. પણ સંગત સંતોની, સદગુરુની સતત એક ધ્યેય, એક ધૈર્ય અને અડગતા આ સતત રાખવું પડશે. આ કાયા રૂપી કડા બનાવી માંડી ઠીક કરીને ઠેરાય. કુળ કપટ ના બળતણ બાળતા રે જી. એ જે આમાનો ભવ એ ધીરે રે ઉભરાઈ રે ગુરુજી મારા. એ જે આમાનો ભવ એ ધીરે રે ઉભરાય રે ગુરુજી મારા. ગુરુ મારા શિષ્યો કીધો દે કુળ કપટના બળતણ બાળતા. અનુભવ રસ, પછી અનુભવનો રસ એમાં ભરાવા મળે, આનંદ આવવા મળે. પછી આપણને જે કાંઈ ખોલીએ, જે કાંઈ શાસ્ત્રોના, એ આપણને એમાં ગમ પડવા મળે. પણ આ બધા બળતણ બળે તેઓ કુળ કપટના. નકર તો એ બધું ઊભું ઊભું રહે ભક્તિ કરશું તોય મેળ નહીં આવે. આ તો ધર્મ નામ માય ડૂબકી ગુણ રૂપી ગોળ પકવાય. એક બુદ્ધિ ની કામ શું ઉતારતા રે. પણ ડૂબકી મારવી પડશે. આ ધર્મ નામ માય ડૂબકી ગુણ રૂપી ગોળ પકવાય. ગુણો આપણા છે ને અંદરના, એમાં મીઠાશ આવવા મળે. કડવા સીધી ને ધીરે ધીરે જાવા મળે. ક્યાંના હિસાબે? કુળ કપટના બળતણ બળી જાય, ધર્મની અંદર આપણું આચરણ શરૂ થઈ જાય. જે અંદરની આની અંદર પડ્યા છે એનું ધર્મ રૂપી આચરણ. ઉપવાસ કરીએ, તિલક કરીએ, મંદિરે દેવ મંદિરે પૂજનમાં જઈએ, એ ખાલી ધાર્મિક નથી. આની અંદર આની ઓથે જેમ એક વડાપ્રધાનની નીચે આખું ભારત કે આખો દેશ ચાલતો હોય, એમ આની નીચે આ દેહની નીચે ઘણા જીવો હોય છે. આની ઓથે એ જીવનું સંચાલન કરવું એ મન ઉપર. મન છે આનું રાજા પ્રધાન. ફાપી દીધું છે બધું મનને. એટલે એને વિવેકથી સમજાવવાનું. વિવેકની વાત કરી હમણાં પહેલા. વિવેકથી, સમજણથી. ધર્મ રૂપી મારી ડૂબકી ગુણ રૂપી ગોળ પકવાય.
કબૂધી રૂપી કામસ ઉતારતા રે કબૂધીની કામસ ઉતારી નાખવાની. કબૂધી ધીરે ધીરે કાઢવા મળવાની. ભજન કરશું એટલે આવાજ મળશે, ઊભી નહીં રહી. જે મેલ હોય ને ગોળમાં જોયું હોય ખબર પડે. ગોળ જયારે શીશોડ હાલતો હોય ને મોટી મોટી સોયકીઓ નાખેલી હોય એમાં આમ કામસ એટલે કાળાશ. કાળાશ એક બાજુ ભાગવા મળે, પાવડે ધીરે ધીરે ફેરવી. પણ આની અંદર સત્વ ગુણ એ મુખ્ય છે. સત્સંગ એક સત્વ ગુણ છે. પછી કામ કરતા હોય તો રજો ગુણ, હું હોય તે તમો ગુણ, ત્રણેય ગુણો જોહે. પણ જયારે જેની જે જરૂર હોય તે. હવે ત્યારે ઊંઘ આવવા મળે તો તમો ગુણ થઈ જાય ને, બેઠા બેઠા તમો ગુણ થઈ જાય એટલે ઊંઘ આવવા મળે એટલે તમો ગુણ. આમ કોઈ ગુણ હલકો છે એવું નથી. તેને ગુણની જરૂર તો પડે જ. નકરા સત્સંગમાં બેઠા રહી તો પછી કામ કોણ કરશે? રજોગુણ ન બનીએ તો આમે કરવું પડે ને, અને હુંય પડે ને. નકર તો મગજ ધીરે ધીરે જવા મળે. પછી એમ થાય કે હવે શૂન્યમાં વહી ગયા, એમ કાંઈ કર્યા હોય ને શૂન્યમાં વહી જાય. પણ ઉજાગરાની હિસાબે આ તો ધર્મ નામ માય ડૂબકી ગુણ રૂપી ગોળ પકવાય. કબૂધીની કામ શું ઉતારતા રે એજી માથે પ્રેમાની એજી પાવડિયું ફેરવાય રે ગુરુજી મારા. આવી ઉભા ખેડાની માય. દાસી જીવન ભજે ભીમને રે. જરા આપણામાં સદવિચાર સદગુણ આવવા મળે ને, જેનામાં જે ઘટતું હોય આપણી પાસે લેવા આવવા મળે. પછી અનેક લોકો ગોળ ખાવાને ઉમટ્યા આવ્યા કેડા આવી ઉભા ખેડાની માય. સત વિચારો આપણી પાસે કોઈક લેવા આવે, શુભ વિચારો આવી ઉભા ખેડાની માય ત્યાં આવે. પછી કુસંગ હોય ને થોડા કોઈ ઉભા રહે. અનેક લોકો ગોળ ખાવાને ઉમટ્યા. આ જ્ઞાન છે ગળપણ. જે જ્ઞાની વ્યક્તિ હોય ને એનો અભાવો કોઈને ન હોય. સુજો, કારણ કે એનું નડતરૂપ જીવન જ ન હોય એને જ્ઞાની કહેવાય. પછી આગળ વાત કરીને બાપુ એ સંસારમાં હોય કે સાધુમાં હોય, ગમે ત્યાં વિસ્તરણ કરતો હોય. જે જ્ઞાની હાસો જ્ઞાનીઓ પછી આમ ખાલી કેવા પૂરતો હોય એ જ્ઞાની એમ નહીં. આમાં શાસ્ત્રો ભણી જાય, વેદ વેદાંત ભણી જાય, એવા જ્ઞાનથી નકરું કાંઈ નથી થતું. પણ વિવેક અંદરનો જે આત્મા જાગૃત થઈ જાય અને હરેક આત્મા ઉપર પ્રત્યે પ્રેમ પાછો, આ પ્રેમની પાવડીઓ આ ફેરવાય માથે. પ્રેમ સ્વરૂપ એ આત્માનું સ્વરૂપ છે. પ્રેમ એટલે કઈ બીજું કઈ નથી, દાદા વેમ હોય આપણને. પ્રેમ સ્વરૂપ
એટલે અંતર પોતાનું સ્વરૂપ આત્માનું. એ કોઈ પદાર્થ નથી વસ્તુ, અનુભવવા વસ્તુ છે, અનુભવવાની. જે આત્મા છે ને એ અનુભવવાની વસ્તુ છે, આખા શરીરને વ્યાપ્ત છે. નકો તમે તરબૂચની ખોડિયા મારીને આમ ડગલે કાઢીને લઈ ન લઈએ આત્માને આપણે? હે લાવો ને આમ હરખીથી આમ કેરી શીર કેમ ઉતારે? અહીંથી નીકળે એમ કરે. હાથ કાપી નાખો તો આ બાજુ વહી આવે, કાન કાપી નાખો તો આ કાને વહી આવે. સાંભળ્યું કરે આત્મા કપાઈ ગયો એમ? એ પગ ન હોય તો હાલે, બે પગ ન હોય તો હાલે, નાક ન હોય તો હાલે. આમ લૌકિક દ્રષ્ટિએ નાક જોયો. હા, કારણ કે સૌંદર્ય તો ત્યાંથી જ આવે ને. આમે જોઈ સમાજમાં, વ્યવહારિકમાં. પણ કહેવાનો મતલબ એ છે કે આના અંગો કોઈ પણ તમે કાપી લો તો આત્મા ત્યાં ત્યાં હોય, એની અંદર રહે તોય હાલે. એ ખંડનકારે ન થઈ જાય. આપણે રામનું સ્વરૂપ હોય, રામદેવજીનું સ્વરૂપ હોય, માતાજીનું સ્વરૂપ હોય, કાન કપાઈ ગયો, કામ કરી ગયો ને પૂજા કરતા કરતા પૂજારી કોઈક આવી જાય એવો, એકાદ ખંડન થઈ ગયા માતાજી લ્યો, બીજા બેહારવા જોઈએ. આને આપણે કારે નાખી દીધા શત્રુ જેમ. કાલે આ બાપુ થોડા ખંડન થઈ ગયા, પધરાવી દરિયામાં એમ. દેવ દેરામાં એવો ભાવ કે રામનું સ્વરૂપ છે. એક હાથ થોડોક આમ ઓલું થઈ ગયો, કૃષ્ણને એક બંસી થોડીક આમ એટલે આમ હરખી કરતા એક બાજુ હાથ નીકળી ગયો છે કૃષ્ણનો, તો હવે એને પધરાવી દેવા પડશે. આપણે કેટલા હોય છે, આપણું બધું ખંડન થઈ જાય તો આપણે રાખવાના, પાછા ભગવાનને પધરાઈ આવવાના, પાછા બીજા પધરાવો લ્યો. બહુ એકમાં આમ સમજવા જેવી બહુ વાત. આમ તમે નિરાતે સમજો ને તો એમ કે ભાઈ આપણે પ્રાણ પ્રતિષ્ઠા, પ્રાણ પૂર્વો છે દેવમાં, આપણે એમ કહીએ ને. રામદેવજી મહારાજ કે કૃષ્ણ કે રામ કે દેવી કોઈ પણ ને એમ બેહારવા છે સ્વરૂપ પડે. હવે આપણે વાલા કુટુંબમાંથી કોઈ એવો આમ પૂરેપૂરો આખો કુટુંબને ગામને કામ આવતો હોય માણસ, એને પ્રાણ પાછા ન પૂરી કે આપણે હવન કરી. જો દેવને પ્રાણ આપણે પૂરી શકતા હોય, આપણે બધા કર્મકાંડ કરી 3 દિનનો યજ્ઞ રાખી, 5 દિનનો યજ્ઞ રાખી, તો આમાં નો પ્રાણ પૂરી શકીએ પાછા આપણે એવું વિચારીએ કરી કે ફલાણો ભાઈ આ ગામનો બહુ માણસ, કામનો માણસ હતો, તો હવે હાલો પાલો પ્રાણ પ્રતિષ્ઠા કરીને પ્રાણ પૂરી પાછા. આવો વિચાર કરે. જો એમાં પ્રાણ આવી જતો પાછો આમાં પ્રાણ આવી જવો જોઈએ. તો આપણે આમ બુદ્ધિ જેવી માણસ છે ને, વિચાર તો કરવો જોઈએ કે ભાઈ આમાં પ્રાણ પૂરા તો હોય તો આપણે પાછો ગમે ને ત્યાં પ્રાણ પૂરી દેવો, 9 દ્વાર તો છે. પણ એક આપણી ભાવના છે, ખાલી લાગણી છે, એવું જ કહેવાય કે નહીં? નકર આપણે પર ટ્રાય માર્યો 3 દિનનો યજ્ઞ રાખી દેવો છે, ફાળો કરીને હાલો આને ઉભો કરવો છે, કામ સમજતે એમ. પણ નથી બનતું એવું. બને કોઈ એવા મહાપુરુષો હોય તો યજ્ઞ બગ્ન કાંઈ જરૂર ન પડે. ઘણા સંતો મહાપુરુષો આમ અંજલિ સાટીને ઉભા નથી થતા, પણ એના ભજનની તાકાત છે ભાઈ. આ એક દેવમાં એક આપણો ભાવ છે, પ્રેમ છે, એક માધ્યમ છે મળવા માટેનું. કારણ કે બેઠો અંદર છે આ દેવ, મોટામાં મોટો દેવાની અંદર બેઠો છે, પણ એની તલાશ નથી, તાલાવેલી નથી ને, એટલે આપણે બહાર ગોતીએ છીએ. ખાલી ખોટું ખોટું પ્રેમ કરીએ અને થોડું ઘણું જોતું હોય ને, એટલે હાસો પ્રેમ તો આની અંદરથી જાગૃત થાય છે. જ્ઞાની વ્યક્તિ હોય ત્યાં હરેક વ્યક્તિ આવે છે. અનેક લોકો ગોળ ખાવાને ઉમટ્યા આવી અખેડાની માય. આ બધું સમજવું પડે, નકર હમ કીધું હોય કાંઈ કરીએ કાંઈ. એક વખતે ડોશીમાં વાળો કરવા બેઠેલા અને હો બાપા રવાડામાં હતા. ખાતા ખાતા કે હો હા બા મો વાળો હો, તો રોટલો કરતા કરતા મૂકી કાથોડ એક બાજુ હાથ ધોઈને
ઘરમાં આવીને વચ્ચે બેહી ગયા, મળ્યા પોકે પોકે રોવા. હે આજુબાજુથી આમ આમ દ્રશ્ય ઉભું કરી દીધું. હકીકત ચારે બાજુથી આવવા મળ્યા ડોશી ગંગામાન, જમનામાન, દિવાળીમાન, માંકીમાન. કોઈ કઈ પૂછ્યું કાશ્યું નહીં. અને મો બધા વાળા બધા રોવે. દેવજી બાપા કે પણ ગયું છે કોણ કે બહારથી નાથા બાપા ને દેવજી બાપા ને ખીમજી બાપા ને. સાત માન પૂછતો ખરો. પૂછ્યું હો ને પૂછ્યું હા હું એ મર્યું છે કોણ આમ મોં વાળું છે. તમે કીધું નહીં કે હો મોં વાળો એમ. અરે હું તો કઠીમાં મોં વાળો એમ કહેતી હતી. હું આવું છે આ સમજાવીને છે ને કઠીમાં મોં વાળો આવ્યો તો એમ આ જિંદગીમાં છે ને કાંઈક કરી લેવું પડે નકર આમ થાય. કાંઈ સમજ્યા કર્યા એના લેવા જ મળીએ આપણે. એટલે જે કાંઈ કરવું સમજી કરીને કરવું, પસ્તાવો ન થાય. નકર શેઠાણીને કોઈ પગલું ભરાઈ ગયા પછી પાછું વળવું પાછું એમ થાય. એને કીધું ઠીક છે ઠંઠન પાલ. એટલે કુળની પોતાના કુળ અંદરના જે કુળ છે એની અંદર અને એનો પણ વિચાર કરવો. અનેક લોકો ગોળ ખાવાને ઉમટ્યા આવી અખેડાની માય. દાસી જીવન ભજે ભીમને રે પછી મારા મનના એ જીવલા ભરાય રે ગુરુજી મારા. દાસી જીવન ભીમ સંતના શરણે પછી મારા મનના માટલા ભરાય જાય, મન સ્થિર થઈ જાય, જ્ઞાન રૂપી માટલા ભરાય જાય. જ્ઞાન ખાટી સાહેના નહીં, કડવાશ ની અંદર મીઠાશ આવી જાય. ભજન કરીએ, સત્સંગ કરીએ, પુરુષાર્થ કરીએ, રાહ રાખીએ. કારણ કે ઘરના છોકરા ભૂખ્યા રહી જાય બહાર દઈએ એવી તો એ કઈ પુરુષાર્થ ન કહેવો. એટલે રાહ રાખી. એ ગુરુના ગુણ જગાયા એના કારજ કેમ ફરે. સતગુરુ પાય ધરે ધરે ગુરુના ગુણ જગાયા એના તાર જડા કેમ ફરે. દોડી દોડીને થાકી જવાના
જગાયા એના કારજો કેમ ફરે પાણીના પરપોટા હાય પાણીમાં નિર્ભેળા તો નિર્ભળે પાણીના પરપોટા હાય પાણીમાં નિર્ભેળા તો નિર્ભળે નુગરો નર તો ગાય ગોઠા ખાતા નુગરો નર તો ગાય ગોઠા ખાતા આમાં કરોડોમાં કોક તરે કરોડોમાં કોક તરે પ્રેમ ધરીને પ્રેમ ધરીને આવે શરણોમાં મારા સતગુરુજી પાય ધરે એ ગુરુના ગુણ જગાયા એના કારજો કેમ ફરે કેમ ફરે કેમ ફરે પ્રેમ ધરીને આવે કોઈ શરણોમાં પ્રેમ રાખીને બીજી કોઈ આકાંક્ષા નહીં તો સદગુરુ પાય ધરે ગુરુના ગુણ જગાયા એના કારજ કેમ ફરે ફરે નહીં ભાઈ અંદરના ગુરુ જે જણાઈ જાય પેલા બહારથી જે સ્થૂળ દેહ છે એ ગુરુ જે જ્ઞાન બતાવે છે એ જ્ઞાન લઈ લેવાનું ધીરે ધીરે અંદર ઉતારવાનું પછી અંદરના ગુરુ કામ આપશે જે કાંઈ તાકાત જે કાંઈ અનુભવ જે શાંતિ મળે છે અંદરથી આવે છે પણ પ્રેરણા સદગુરુ પાસેથી ગુરુના જે ગુણ ગાયા અંતર્ભાવથી સાસા ભાવથી કોઈ અંદર સળકપટની અંદર કોઈ બીજી આકાંક્ષા ન હોય ત્યારે અંદર શાંતિ મળવા મળે બાકી વાટ નહીં રાખવાની કારે પાણીના પરપોટા થાય પાણીમાં નીર ભેળા નીર ભળે આ બધી જેટલી પેદાશ છે એટલી પાણીની છે જેટલી પ્રાણી જેટલું પ્રાણથી જીવે છે બધા પણ નુગરા નરતો જાય ગોથા મારતા કરોડોમાં કોક તરે પેલા વાત કરીને એમાં કરોડો જીવ છે એમાંથી કોક તરે ગુરુનું વસન લાગી ગયું હોય હાસા ભાવ હાસી શરણાગતિ હોય ને ત્યારે એનું વસન લાગી જાય છે ગુરુની કૃપા ગુરુની અમિત દ્રષ્ટિ ત્યારે એમાંથી એક જીવ ખેંચાઈ જાય છે આખા કુળને તારી દે પછી એક તરે ને આપણે એમ શાસ્ત્રો પુરાણમાં છે એક ભગવાનને પામે ને પરમાત્માને એ 71 પેઢીને તારે એવું કહે છે 7 પેઢીને તારે એમ કે હોય 7 પેઢી કોઈ 71 પેઢી આપણે હાથમાં રાખી આની અંદર હાથ ચક્ર છે હાથ ભૂમિકા છે કારણ કે એ કુળ છે બધા હોય પાછા હવે આપણા કુળ અંદર બેઠા એવડા તિરાનો બહારના કુળ ને કેમ તારીએ આપણે એમ થાય ને એવું છે
પાણીના પ્રપોટા થાય પાણીમાં નીર ભેળા નીર ભળે. શુદ્ધ શુદ્ધ આપણે શુદ્ધ જળ કોને કે ગંગા જળ શુદ્ધ જળ કે, પણ આની અંદર વહેશે છે એની સતત ધારા છે, જ્ઞાન ધારા, એને ગંગા ધારા કહેવાય. એ શુદ્ધ ભાવ થઈ જાય, શુદ્ધ વયાસ કરે, પછી આવ્યાસ કરે, ગોતવા ન જવું પડે, ઓલું ઘડીક જોવા જવું પડે ક્યાં ખૂટી જાય શું થાય, ચિંતા થવા મળે. પણ જે આ ધારા પ્રગટ થઈ જાય ને, જ્ઞાન ગંગા કીધી એને, કેવું સતત પ્રવાહ હાલ્યો આવે છે, મીઠપ નો, શુદ્ધ અશુદ્ધ નહીં. આ યમીના ઝરણા ત્યાં જરે મોતી પાકે કોક પડે. કેવી વાતો કરી સંતો મહાપુરુષે. અમીના ઝરણા ત્યાં અખંડ જરે, પણ મોતી તો કોક પડે પાકે. ત્યાં ત્યાં રહેવા દી તો ને, જે જીવ શાંતપણે બેઠા છે એને આપણે આમ આપણા સુખને કારણે, આપણા દેહિક સુખના કારણે આપણે એને રઝળાવી દેવી, એને રઝળતા કરી દેવી છે. આ જ્ઞાન છે, આ જ્ઞાન સમજવાનું છે. જે અંદર પડ્યા છે અમીનું ઝરણું સતત આવ્યા કરશે. આપણે શિવાલય અંદર આમ ગલતી મૂકેલી છે, ટીપું પડ્યા કરે, એક ટીપું પડ્યા કરે, ન્યાય કઈ તપી જાય છે ભોળોનાથ. એક શાન છે સમજાવવા માટે, એક શસ્ત્ર દળની ઉપર આપણે જીભ ઉપર પડ્યા કરે છે ધીરે ધીરે. એ અમૃત છે, એ ગંગાજી છે, બધાની માથે છે, પણ આપણે ગોતવા જઈ બાય. આપણે એમ તો શિવજી મહારાજ ને ભોળાનાથ ઉપર જે ગંગાજી છે, ન્યાસ ચંદ્ર છે, આપણા માથા ઉપર ચંદ્ર છે, ગંગાજી છે, ગોતતી બાર ઘટ ભીતર અંદર બધું છે. પણ કોઈ સદગુરુ સાસા મળે તો આ રાહ બતાવે, અને રાહ ઉપર આપણે હાલવું પડે હો, તો માર્ગ ખુલ્લો થાય. અમીના ઝરણા ત્યાં અખંડ ઝરે છે, મોતી પાકે કોક પડે, મોતી પાકી જાય. સાધના કરી, ભજન કરી, એક નિયમ એક અડગ. સવા બાપા કહે ને, ગત ગોરા ને અલખની સાખે નિમ લિયા છે નિજારી. ગત એટલે જોડકા બેઠા હોય, ગોરા એટલે ગુરુજી, અલખ એટલે રામદેવજી મહારાજ પરમાત્મા, એની શાખમાં જોત છે નિમ લિયા જેને નિજારી. વિવેક પૂર્વક નું જીવન, સંયમિત જીવન આ નિજારી છે. આવું જયારે પાલન થવા મળે ત્યારે મોતી પાકે. મોતી પાકે ને પછી આનંદ આવે છે, પણ એનું જતન કરવું પડે, જતન કરીને જાળવી રાખવું પડે. વિવેક આહારની વાત કરી ને મને, આહાર પછી વિહાર, જ્યાં ત્યાં રખડવું નહીં, જ્યાં ત્યાં ડોટું ન દેવી, એક ધ્યેય, એક ભરોસો, એક વિશ્વાસ બેસી જવો જોઈએ. આ યમીના ઝરણા અખંડ ઝરે છે, મોતી પાકે કોક પડે, કોક પડે. હંસો બેઠો બેઠો આનંદ કરે, ગુરુના ગુણ જગાયા એના કારજ એમ ફરે. આ સાસા
સદગુરુ જો મળે આ દેહનું દુઃખ ટોટળે. સાસા સદગુરુ જો મળે તો આ દેહનું દુઃખ ટોટળે. કરોડમાં પોકત રે ગુરુના ગુણ જગાયા એના કારણ કેમ ભરે. પ્રેમ ધરીને આવે શરણોમાં મારા સતગુરુજી પાય ધરે. ગુણ જગાયા એના કારણ કેમ ભરે. અહીંયાથી હિંમત ન હાર્યા કરે. આપણે થોડુંક દુઃખ આવ્યું પડે તો આપણે ભક્તિ મંદિર ને આશ્રમ ને બધું મૂકી દેવી. આપણે આમ આમ પોષી ભક્તિ બહુ કઠણ નહીં. રાહ બહુ રાખી આપણે. આ કાંઈ નહીં સાવા દો ને હવે આ બીજા નથી જવું એમ ના અડકતા હોવી જોઈએ. આપણું એટલું ધૈર્ય તો હોવું જોઈએ. આપણું એક ઠેકાણું છે, એક તરવાનું એક સ્થાન છે, એક અડકતા એક નિયમ જે નિયમ વાળા છે ને એ જ તરે છે. સગાળ છે એક નિયમ હતો કે સાધુને જમાડ્યા સિવાય જમવું નહીં. એટલે એને ઘરના ભગવાન આવ્યા. ભગવાન આવ્યા તો કેવી કસોટી તો. ભાગુ તો મારી ભોમકા લાગે ને ભૂમિ ન જીલે ભાર. કેવી વાતો કરી. કેટલી અડકતા એ બાળકમાં હશે. ભગવાન રૂપ લઈને અહીંયા કે મારે છોકરાનું માંસ ખાવું છે. હવે આ વણિક કોમ વાણિયા હે કેટલી આમ આપણે વિચાર કરી. આપણે શું આપણે ત્યાગી શકીએ છીએ? આપણે કઈ આપી શકીએ છીએ? એક પાલી બાજરો ઘઉં માંગ્યા હોય તો એટલું બધું નહીં, થોડુંક અમે લઈ જાઓ. હવે એને તો છોકરા ખાંડી નાખ્યા. છોકરાને ખાંડી નાખ્યું પાછો કે હવે કોઈ બાળક છે બીજું કે નહીં તો હું વાંઈ ઘરનું નથી ખાતો. વિચાર તો કરો આપણે. હવે કઈ જૂનો બહુ પ્રસંગ નથી, બિલખાનો પ્રસંગ છે હમણે. તો આપણે ભક્તિ કેવી એ કોઈ કઈ વિદેશમાં નથી થઈ ગયા, નજીક આપણે જુનાગઢ બિલખા કટાર આપીને કટારમાં જ્યાં પેટમાં અડાડો જાય તો ભગવાન પ્રગટ થઈ ગયા. આવી ભક્તિ હોવી જોઈએ આપણે. આવી નોકરી કઈ નહીં, પણ આમ 10% તો રાખવાની. આપણે કઈ ખાણીએ ખાડી નાખવાની એવા ભગવાન એટલે કસોટી કરવાનું આવે તો આપણે બળીઓ લઈ પાસે એવા છે. એમ છે આપણે કઈ એમ. અને ભગવાન એવું માગે જ નહીં. એને ખબર પડી કે કળિયુગ ના, કારણ કે આને કેટલીક હિંમત છે ખબર જ હોય ને બધી, કેટલીક જીગર છે આપવાની બધી. આ તો માથા હાટે મોંઘી વસ્તુ સાપડવી સહેલ નહીં. હે માથા હાટે મોંઘી વસ્તુ છે આ બધી, પણ સહેલ થી મળે ને આપણને એટલે મૂળ નથી થતું. હા સહેજે મળી જાય ને હવે ત્યાં તો મૂળ આપણે એ મંત્ર જ લઈ આવ્યો લે આ એનો જ મંત્ર છે આ લે કેટલા ઠેકાણા ફેરવી નાખ્યા હોય.
પણ પાકું કરી લેવાનું ભલે એક નક્કી પણ પછી અડગ ડગવા નહીં દેવાનું મનને. નથી મફતમાં મળતા એના મૂળ સૂકવવા પડતા. પર દુખે જેનો આત્મ દુખ્યો હૃદય જેના રડતા પર દુખે જેનો આત્મ દુખી હૃદય જેના રડતા માન મોટપને મમતાને જાગી માન મોટા માન મોટપને મમતાઓને જાગી એ જય બ્રહ્મમાં ભળતા સંતને નથી મફતમાં મળતા નથી મફતમાં મળતા એ મૂળ સૂકવવા પડતા નથી મફતમાં મળતા એ નથી મફતમાં મળતા. સદગુરુદેવ કી જય. રામદેવજી મહારાજની